गुड मॉर्निंग पीछू ये पीछू जीशु कौन છે ફ્રેન્ડ્સ છે ये पीछू 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 જો ભાઈ બહેનની મસ્તી છે સવારમાં ફ્રેન્ડ્સ 3 દિવસના વ્લોગ તમને વચ્ચે જોવા નહીં મળશે ગેપ કારણ કે જીશાની તબિયત સારી નહીં હતી હું પણ થોડી માંદી થઈ ગયેલી ઘરમાં થોડા સોશિયલ એક પ્રોબ્લેમ થયેલો હતો એટલે 3 દિવસના વ્લોગ નથી આજથી તમને કન્ટિન્યુ જોવા મળશે વ્લોગ मुची मुची હે ને જો સવાર પડી આજે તો પર્વભાઈ ખાલી गोंदी એન્યુઅલ ફંક્શનની પ્રેક્ટિસ માટે જવાનું છે 2 કલાક गोंदी કેવું કર્યું गोंदी જો ખાંસી થયેલી છે ને એને हाय કરે છે હાય કરો હાય હાય કે હાય 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 થોડી ઢીલી થઈ ગઈ છે એ આમ અંદર જોઈ છે ને પછી મને જોઈ છે શોખ છે દિશા ઓ દીકો ઓય કેમ શું આમ જો દીકો જો અમે જઈએ છીએ દવાખાને ડૉક્ટરને બતાવવા જીશાબેનને શરદી ખાંસી થોડા વધારે છે તાવ આવે છે એકવાર વોમિટ થઈ હે ને દીકો જો બતાવી આવીએ ડૉક્ટરને શું કહે છે ફ્રેન્ડ્સ જીશાને બતાવી દીધું છે થોડા શરદી ખાંસી વધારે છે દવા બીજી બદલી છે આપી હવે આજનો દિવસ જોવાનું છે જો એને તાવને એવું વધારે હોય તો કાલે કદાચ નેબ્યુલાઇઝર આપવું પડે એટલે આજે એક અંદર ઓબ્ઝર્વેશન 24 અવર્સ જોવાનું છે તાવ કેટલો આવે છે સારું થઈ જાય તો ઓકે નહીં તો કાલે નેબ્યુલાઇઝર આપવું પડે એને જીશા અમારા જીશાબેન થઈ ગયા છે બીમાર ડૉક્ટરને બતાવી આવ્યા સૂઈ ગઈ થોડી વાર પણ ઊંઘમાં બેનને 2 વાર વોમિટ થઈ ગઈ બચ્ચુને એટલે ફોન કર્યો ડૉક્ટરને ડૉક્ટરે શું કીધું નેબ્યુલાઇઝર મૂકો એટલે ડેડી નેબ્યુલાઇઝર અને દવા લઈને આવે છે હે ને જીશુ જીશાબેન અમારા માંદા થઈ ગયા છે જો શરદી ખાંસી થઈ ગયા કફ બહુ વધી ગયો છે હવે નેબ્યુલાઇઝર મૂકવાનું છે 3 વાર એને ઊંઘ આવે છે પણ ઘોડિયામાં સૂવે એટલે ઉક્કા આવીને વોમિટ થઈ જાય છે કફ ભરાઈ ગયો છે ને બધો જીશુ કોણ છે બેટા ફ્રેન્ડ્સ છે ફ્રેન્ડ્સ હલો કરો હલો શું થાય છે બેટો મારો તાવ છે શરદી ખાંસી છે ચમ દીકો ભૈયું આવશે હમણાં 2:30 વાગે આજે એની સ્કૂલ છે 11:15 થી 2:30 એન્યુઅલ ફંક્શનની પ્રેક્ટિસ માટે જ બોલાવેલા ખાલી એક બિલાડી જાડી ડેડી કોમ્પેક્ટ નેબ્યુલાઇઝર લઈ આવ્યા છે જીશુ માટે હવે અંદર દવા નાખીને ડેડી આપે છે એને પતી ગયો દોસ્તો પૂરો થઈ ગયો પતી ગયું જો આવું કોમ્પેક્ટ નેબ્યુલાઇઝર લઈ આવ્યા ડેડી લાવો ને બીજો ઉડાવીએ આપણે રમકડું નથી દીકરા જો ફ્રેન્ડ્સ આ દવા અંદર નેબ્યુલાઇઝરમાં નાખવાની પરોભાઈ આવી ગયો છે સ્કૂલેથી એવું નહીં કર પરવા આવી ગયો છે સ્કૂલેથી અને ડૉક્ટરે મેં તમને આગળ વાત કરી ને કે ડૉક્ટરે એવું કીધું છે કે પર્વને એકવાર નેબ્યુલાઇઝર આપો એટલે જીશાને સારું થઈ જાય એટલે પર્વને આપવાનો છે આપણે જો પર્વને નેબ્યુલાઇઝર આપીએ એટલે ભાઈ જીશાને સારું થઈ જશે ચલો હા જીશા હા ચલો આપણે પર્વને આપીએ પર્વ નેબ્યુલાઇઝર લે એટલે જીશાની શરદી સારી થઈ જાય હો જીશા એ તો લેવા માંડો ના ના જીશાને આપવાનું છે દીકુ તારે જોવા માટે રવા દીધેલું ફ્રેન્ડ્સ આજે તો જીશાની શરદી ખાંસીમાં જ દિવસ પૂરો થવાનો નેબ્યુલાઇઝર આપ્યું એટલે ડૉક્ટરે કીધું કે 3 વાગે મને બતાવી જાઓ એ તો સારું કે પર્વને આજે ટ્યુશન કે કોઈ ક્લાસ નથી સો કુંતેશ તો ગયો એને ઓફિસે કામ માટે અમે તો બા જોડે આવ્યા છે જીશુને આવે છે ઊંઘ
પણ એ ઊંઘી છે એટલે એને વોમિટ થતી હતી, એટલે બતાવી દઈએ પાછું. જો ભાઈ ડૉક્ટર પાસે આવ્યા, એમને પણ નેબ્યુલાઇઝર આપવાનું કીધું. એકવાર આપ્યું, હજી 2 વાર આપવાનું છે દિશાને. ખચી બહુ આવે છે, કફ થઈ ગયો છે. જો આવ્યું બતાવું તો, આ નેબ્યુલાઇઝર છે એ આપવાનું છે. આમાં દવા નાખી. દિશા જો નેબ્યુલાઇઝર લેતા લેતા સૂઈ ગઈ છે. 3જી વારનું લેવાનું હતું, એમાં સૂઈ ગઈ. જો એટલી ઊંઘ આવતી હતી, આરામ મળ્યો. જો જીશુ સૂઈ ગઈ. થેન્ક યુ કરતો આંટીને, થેન્ક યુ. સૂઈ ગઈ. હવે આરામથી સૂઈ જશે. ફ્રેન્ડ્સ, ડૉક્ટરે એક્સરે પડાવવાનું કીધું છે. સો એક્સરે કરાવવા આવ્યા છે. એ ન્યુમોનિયા ડેવલપ નહીં થતો, એના માટે બેઝિક રિપોર્ટ છે એ કઢાવી દઈએ એક્સરે. જીશા જો ઊંઘે જ છે. ફ્રેન્ડ્સ, આજે પર્વને સ્કૂલમાં તો ખાલી એન્યુઅલ ફંક્શનની પ્રેક્ટિસ માટે જવાનું હતું અને ટ્યુશન. તો જુઓ પર્વે શું કર્યું છે, શું બનાવ્યું. પર્વ બોલ. તમે કોમેન્ટ કરજો નીચે. ના, તું બોલ કયા કયા ફેસીસ છે. હા, એ તો કર. તમે નીચે કોમેન્ટ કરજો. ઓકે, કમેન્ટ તો કરશે જ, પણ હવે તું બોલ. ના, આપણે જોઈએ પહેલા કમેન્ટ જોઈએ કે કોણ સાચું બોલે છે. ઓકે, પછી કાલના વિડીયોમાં હા. કહીશ. અને 1 2 3 એમ નંબર આપીને તમારે નામ આપવાના છે. હા, કોના ફેસીસ છે એ ફોટા તમે મેસેજ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, જીશાનો એક્સરે રિપોર્ટ આવી ગયો છે. નોર્મલ છે, કોઈ પ્રોબ્લેમ નથી. ખાલી એને શરદી ખાંસી કફ વધારે જામી ગયો છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે ઓકે છે, ટેન્શન ઓછું છે. હવે સૂઈ જશે પાછી. ખાતું તો કંઈ નથી એને. શું કરે પરવો? પેકેટ ખોલું છું. કયું ખોલું? હે, શું ખોલું છે? ચોકલેટ. આવી કેવી ડિઝાઇન છે? આવી ડિઝાઇન છે. આવી મારી બી તબિયત સારી નથી. જીશાને ઊંઘ નહીં આવતી, થોડી વાર બહાર રમવા ગઈ છે. અને પર્વભાઈ આપણા આજે ટાઈમ પાસ કરે છે, કંઈ ભણવું છે નહીં. જો કેમ પકડી એને પર્વ એવું કરે છે ભાઈયું. જો જીશા અને મમ્માની તબિયત નહીં સારી. જો પર્વભાઈ અમારા ભણવા બેઠા છે. મસ્ત ભણી લે દેખો. હા બેટા, જો જો જીશા કચરા કરે છે. હું બેટું 2 દાખલા પૂરા કર્યા. કેટલા પૂરા? પર્વએ નોટ આ ગંદી કરી છે. એવું કહે છે કે હું હમણાં ચોખ્ખી કરી દઈશ. કર, બતાવ. થવા માંડી ને ચોખ્ખી. પણ રેવા દે, રેવા દે. કેમ? ના, ચોખ્ખી કરી દઉં છું. આ જો થઈ ગઈ ને. જો ઊભી રહે, હજુ બાકી છે. હવે એ કરવું અઘરું છે. હા બેટા, ઓકે. તે ઉપરનું કાઢી નાખ્યું લેમિનેશન, એમ કે નહીં? એટલે ફ્રેન્ડ્સ, હવે દવા આપી. જીશાને રાતનું એકવારનું નેબ્યુલાઇઝર આપવાનું છે, એ આપે છે. પરવા આપે છે. કઈ નહીં, એને એને સ્ટેબલ બેહી રહેવા દે. કે ખાલી આટલું જ ના, આગળનું બેસી જા, અહીંયા બેસી જા. ચાલ મમ્મી કોના બેસતા લે. બસ તો ધુઆધાર એને તો શ્વાસ લેવાય ને એટલે એને ગમે ફરી. એને ઊભું રાખ, તું આખું ચૂકું નહીં કર. શું કહેવાનું દીકા? જો ભાઈ, જો
ફોઈ ફુવા જોડે કે રમે છે જીશુ કરતો આમ કર કેવું કરવાનું દીકુ જો હાથીઓ લે આ જોઈએ લે લે ફુવા કે ઠંડી જો ફ્રેન્ડ્સ અમારા પર્વભાઈ બહુ થાકી ગયા છે એટલે કિચન પાસે જ ઊંઘી જાય ઊંઘી જાતો પાછા ઊંઘી જા ઊંઘી જાતો ઊંઘી ગયો પર્વ એટલો બધો થાકી ગયો છે કે એને અહીંયા જ ઊંઘવું છે તો ઊંઘી ચાલ્યો ચા બી નથી પીવી જો ચા નથી પીવી એને ઊંઘી જવું છે એટલી બધી ઊંઘ આવે બેડ પર બી નથી જવું નીચે જ ઊંઘી જવું છે ઊંઘી જા મારા દીકુને બોલો તું વાલ ઓઢાડે જો આલી દીકુને આલી મારા પર્વને જીશા સુઈ ગઈ છે અને આવાજ કરે છે જો જીશા ઉઠી ને તો હું એને બહુ મારા આલી ઓકે અવાજ આવ્યો ને થાબડવાનો ચાલો મમ્મીની તબિયત નહીં સારી હવે બસ કેવું હસવું ફ્રેન્ડ્સ જીશાને હવે સારું છે એ સૂઈ ગઈ શાંતિથી ઘરે બધા આવ્યા છે પૂજા દ્વેન ફુવા એના એટલે પર્વ અને દ્વેન બીજા રૂમમાં ગેમ રમે છે અને આ શાંતિથી સૂઈ ગઈ સો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ મળીએ કાલે નવા બ્લોગમાં જીશા અને પર્વને જોવાની મજા આવતી હોય તો અમારા વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ